એટલે એને બા એમ કે તું તો અહીંયા ખાઈ લે ને બટા. એ લોકોને બધું સીધું આવે ને તો તુવેરની દાળ ને મગની દાળ ને ચણાની દાળ ને અડદની દાળ ને ઘણીવાર બધું છૂટું કરે ને તો આટલું વધે. એટલે એમાંય ચોખા નાખીને બપોરે કે સાંજે મસ્ત વઘારેલી ખીચડી કરે. એટલે કે હાલ બટા, એ આપણે એક દી ખોટું નહીં બોલવું, અહીંયા બેઠી છું, એક દી તો આપણે ખાઈ લીધી દહીં ને ખીચડી ને તળેલો પાપડ ને મરચું, પણ અમને એવું શીખવાડેલું ખોટું નહીં બોલવાનું. એટલે ઘરે ગઈ એટલે બા કે તાર ડ્રેસ પહેર લે અને પછી જમવા બેસજા. એટલે અંજના એ બોલી ગઈ, એ કે અમે તો આજે હારે ખાઈને એ કે હે મને કે તે ન્યા ખાધું, આ ઓલીને હાજરીમાં નહીં, આ સીધું દે ને આ બ્રાહ્મણા ઘર બાપા, હવે હું કરવાનું. મને કે આજે આખો દિવસ તારે કાંઈ ખાવાનું નહીં. અંજનાના ઘરે જઈને બાએ 3 ગણું સીધું દઈ આવ્યા અને પૈસા, અને 3 દી બાને આમ રોવાઈ જાય કે મારી બેબી અરર પૂજારીને. ત્યારે એ લોકોને એવા ઊંચા ગણવામાં આવતા હતા કે આપણે એ લોકોનું ઘરનું ના ખવાય. એ લોકો શુદ્ધ બ્રાહ્મણ છે અને એમને બધું આવેલું હોય. એટલે આપણે તો ગાયને બેયનું ભેગું દઈને મેં હાલ અંજો પાંચિકા રમી લઈએ. રમતા હતા તો બા બહાર નીકળ્યા ને, અમારે રાજકોટમાં પેલા ગાયો બહુ આપણે, અત્યારે અહીંયા નીકળે એટલે ગાય નીકળી. એટલે બાએ વિચાર કર્યો કે બેબી ગૌગરાસ લઈ ગઈ છે તો બહાર છે ને એ હું દઈ દઉં. થાળી ખાલી હું આવી એટલે ઓલો ગૌગરાસની ભેગું તો મેં તો આ એ બોતડી તને કેટલી વાર ના પાડી જ, આ એક જૂઠવાળું હોય એટલે ગૌગરાસ ભેગુંનું. બેટા ગૌગરાસ ગાયમાં 33 કરોડ દેવતા બિરાજે છે, અને ઠાકોરજીનું અધરામૃત જ્યારે થાળ ધરાવીએ ને ત્યારે પેલા આપણે ગાયને સમજણ પાડે ત્યારથી ખબર પડી ગઈ કે ગૌગરાસની ભેગા કચરો બીજું નંખાય નહીં. અને અત્યારે તો બધાય પ્લાસ્ટિકની કોથળીમાં નાખે, આમ ઘા કરે, ગાયો પ્લાસ્ટિકની કોથળી ખાઈ જાય. આપણા ગૌ માતાનું ધ્યાન આપણે નહીં રાખીએ, બીજું કોણ રાખશે મારા વાલા? આપણે એક બાજુ એમ કહીએ છીએ અમારા ગૌ માતાને તમે રાષ્ટ્રીય પશુ નહીં રાષ્ટ્રીય માતા જાહેર કરો, અને એક બાજુ આપણે આવું કરીએ છીએ. આપણા યમુનાજી, આપણા ગૌ માતા, આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણી પરંપરા. અત્યારે તો મારામાં ત્રેવડ નથી, હું બેઠી છું, મારું મન જાણે છે. પણ જો સાવ આખો દિવસ કાંઈ ન કરું તો મારા વાલા ગાત્રો તો મારા સબ સમાન થઈ જાય. સબ કાંઈ ન કર્યો કે પડ્યું રહે એમ, હું સબની જેમ પડી રહું છું. કસરત કરો ને આટલામાં હાલવું ને. અત્યારે થોડીક વાર બોલું છું, પગ તો થાંભલા થઈ ગયા છે ઓછી, પણ બોલું છું તો એમ થાય છે કે આ સબ થોડીક વાર અડધો પોણો કલાક તો જીવંત રહે છે. બાકી ખરેખર નરકે હોસ્પિટલમાં છો મારા વાલા. બાપના દુશ્મનને આ ન દેખાડતો. તો આપણે બધાએ સાથે મળીને, આપણે બધા સનાતની છીએ, હવે નહીં જાગીએ ને તો કાયમ સોતેલા જ રાખશે. હવે વૃત્તિ છોડી દે, એક બાજુવાળાની દીકરીને મસ્કરી કરે છે અને એ ઝઘડે તો આપણે શું, કાલ આપણી દીકરી સાથે પણ એ થશે. સાથે મળીને સામનો કરશું તો દુશ્મનને નાસી જતા વાર નહીં લાગે. જેવી રીતે 50 મણનો ભારો હોય લાકડાનો, એક જણનું ઊંચકી શકે, પણ 50 આવે ને હડકો તો ઉતારી લે. તો આપણે હવે જાગૃત થવાની જરૂર છે. આપણે બધા એક થવાની જરૂર. ઓલી નાની વાતમાં એ કરતી હતી કે આપણી દશા અત્યારે કેવી છે.
તો એ બાઈ રાજાને ત્યાં કામ કરે, લહોટવાનું, વાટવાનું, દળવાનું, છડવાનું, ખાંડવાનું. પેલા બધું કરતા હતા. શરીર કેવું રહેતું હતું? ખાતા હતા હાથે છડેલું, હાથે ખાંડેલું, હાથે દળેલું, હાથે વાટેલું, હાથે લહોટેલું. એની મીઠાશ જોજો તમે. 15-20 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના ગામડામાં ગયા તો રોટલો ને ઓળો એની આરે એણે લીલી ચટણી બનાવી હતી. એમાં શું હતું ખબર છે? ખાલી કોથમીર, મરચાં, આદુ, લીંબુ અને ગોળ, ખાંડની. આમ તો છે ને આપણે કોકના ઘરે ગયા હોય બીજી વાર પૂછે ને તો મગાય, ન પૂછે તો ન મગાય. અમે લૌકિકમાં ગયા હતા, તમે નહોતા ભેગા. એટલે મેં કીધું મામી ઓલી ચટણી લાવો ને. એટલે દૂરના મામી થતા હતા, ગામની રીતે ગયા હતા. પણ કે તમને ભાવી જીવતી બા? મેં કીધું હા. 2-3 વાર ચટણી ખાધી, ઓળો ઓછો ખાધો અને ચટણી વધુ ખાધી. હવે ગામડાનું ઘી, રોટલા ચૂલે બનાવેલા, કોપટી ઉપર વળી ગયેલી, એની ઉપર મામીએ ખાડા કરીને ઘી ચોપડ્યું હતું અને મેં તો અંદર લીલી ચટણીને થર કર્યો. પછી મને કે બટા બહુ ભાવી? એ કે મેં કીધું મામી શેની બનાવી હતી? તો મને કે આ નહીં. મેં કીધું અમે તો જીરું નાખીએ ને તલે નાખીએ ને સિંગદાણા. અમારી આવી થતી નથી. ત્યારે એણે મને એક વાક્ય બહુ સરસ કીધું. ભણી બા તમારા ઘરે મિક્સચરમાં કરતા હશો ને? મેં કીધું હા. એ કે હજી તમારા મામાને છે ને બધું દેશી ભાવે છે, એટલે અમારો ઓલો લહોટીયો છે ને તો અમે એણેથી ને કરીએ છીએ. હાથેથી ચટણી બનાવી હતી. એ કે વાણી બા સાંજે તમને જોજો આ પેલા વાટી દાળના ખમણ બનાવીને તો અમે એ કે સાંજે વાટી બપોર અત્યારે આ લહોટિયાથી વાટશું. એની અંદર મરચાં ને આદુ ને કોથમીર ને બધું નાખી અને પછી થોડો એની અંદર એ કે આથો આવશે. પણ મેં કીધું આટલા બધાને લહોટશો? એ કે તમને આટલું બધું, અમે તો જો એ મીઠાશ મેં નથી જોઈ. આજે આ બધી મીઠાશ ગઈ ને એટલે આપણા સ્વભાવમાંથી મીઠાશ ગઈ છે. આપણે બધા સ્વાર્થી બની ગયા છે, સેલ્ફી બની ગયા છે. સંબંધ એની હારે જ રાખીએ જે આપણને કામ આવતા હોય. પેલા સંબંધ રાખતા નહોતા, રખાઈ જતા હતા. रिश्ते और रास्ते चुन कर चलिए. અત્યારે એવું છે, रिश्ते और रास्ते. પેલા रिश्ते છે બાજુમાં રહેતા હોય, પાડોશી છે તો પોતાના ભાઈ કરતાં વિશેષ રાખતા હતા. ત્યાં એ એક કુંભાર હતા. એટલે એ બપોરે આવ્યા. એ કે આ માટલા મૂકી જાઉં છું. હવે એ કે ઉનાળો આવ્યો ને એટલે શિયાળું માટલા. એટલે મામીએ કીધું એ કે હાડલા લઈ આવ્યા છો ભાઈ તમારા માટે. એ કે 2-3 એ કે નવા 2-3 સાડીને બધું આપ્યું. પછી મામીએ કીધું એ કે ઘઉં ને બધું ક્યાંય લાવતા નહીં હોય, આ વખતે તમારા ભાઈએ કીધું એ બધું અહીંથી મોકલાવાનું. પછી મામીએ જે વાત કરી સાંભળો. એ કે હાજા માંદા હોય ને એ આવીને બધું કરી જાય, વાસી દૂધ ને ગાય દોઈ જાય ને બધું ચૂલો કરી જાય. તો પેલા પ્રેમ હતો. હવે છે નારાયણપુરામાં એક વૈષ્ણવ. થોડા વર્ષ મારી હાજરીની વાત તૃપ્તિને ખબર છે. એવા ભગવદીય વૈષ્ણવ, એવા ભગવદીય. કોઈના ઘરનું જળ એ 85 વર્ષના થયા ત્યાં સુધી પીધું નહોતું. ઇવન તો આપણા ઘરે આવીએ ને આપણે બા મિશ્ર લે તું મને વાલ કર લે, તું મીઠડી છો ને એટલે મિશ્રી આવી ગઈ. હવે છેલ્લે માંદા પડ્યા.
દીકરાને વહુ ને બધા કીટી પાર્ટીને, આ ક્લબના મેમ્બરને અહીંયા જવાનું, આ ને તે ને. 15-20 દી થયા એટલે બાને બધું અંદર કરાવવું પડે ને 15 દિવસ તો બધાએ જમાડ્યું ને કર્યું. પછી ત્યારે મોબાઈલ નહોતા એટલે આપણા ઘરે નહોતું, મારી પાસે નહોતો, તૃપ્તિ પાસે ને તમારા પપ્પા હોય મારી યાદ નહીં. એટલે એમનો લેન્ડલાઇન ઉપર ફોન આવ્યો હોય કે ભાભીનો. બા બહુ યાદ કરી લે તૃપ્તિને. મેં કીધું હાલ, તમે તો ગયા ગાડી લઈને. બા કે એલા તારે રોજ એક કામ કરવાનું, મને છે ને જમાડી દેવાની. બા તમારું મારું ઘર તો બહુ દૂર પડે. મનમાં વિચાર કર્યો આવા ભગવત ગીએ છે. 1-2 દી ગઈ પછી હોવોને ગમે નહીં. માનસો ને રીખું તમે સંસ્થામાંથી બેનને બોલાવ્યા. એ બેનની જ્ઞાતિ કઈ મારે કહેવું નથી. બાને એ જમાડે તો બાની આંખમાંથી ને એવા આંસુ જ આ બધું પલળી જાય. છેલ્લો દિવસ હતો એમનો, એમને ખબર પડી ગઈ એટલે ફોન આવ્યો, આજે આવી જાય ને બેટા, પછી બહુ ધક્કા નહીં ખવડાવું. અમે તો ગયા, પાણી પાયું, પછી ખીચડીમાં દૂધ કરીને ચોળીને ખવડાવ્યું, મોઢું લૂછી દીધું. પછી ત્યારે હું સાડી પહેરતી હતી, આ ડ્રેસ તો પગના લીધે પહેરવા, એમાં સાડીને છેડાથી ને મોં લૂછું. એટલે મને આમ વાલ કરીને કિસ કરીને કહે, હાસ છેલ્લા વૈષ્ણવના હાથનું ખાઈને જાઉં છું, પ્રસાદ લઈને જાઉં છું. અને ઘરે આવી ત્યાં ફોન આવ્યો, લીલામાં પહોંચી ગયા છે. મારે જે કેવું ત્યાં છે, આપણે આપણી પરંપરા છોડી દીધી, સંસ્કૃતિ છોડી દીધી છે. આવા ભગવદીયને આજે આપણે ઘરમાં દીકરા વહુ પૌત્ર વધુઓ શું કામ બાઈ આ તમે રાખો કોઈ એવા સારાને જે ભગવત વાર્તા કરે, જે તમારી યારે ભગવાન. મારું કહેવાનો આશય એ છે, કળિયુગનો પ્રભાવ ચારે બાજુ ફરી વળે. હવે આ કામવાળી બાઈ રાજાને ત્યાં આવતી હતી. એકવાર એને છોકરાને લઈ આવી, તાવ આવ્યો હતો. એટલે હવે આવી ત્યારે તાવ ઉતરી ગયો હતો, પણ એને જીવ ન રહ્યો. એટલે રાજા એને જોઈ ગયો, હજી રાજાને કાંઈ છોકરા નહોતા, નવા પૈણાના. એટલે કે ભલે રમ્યો તું એને ખીજાતી નહીં, બાળકને ખબર ન પડી. તો આ બાઈને એમ થયું કે આને બગીચામાં મોકલી દઉં, આ ખાંડવાનું ને છોડવાનું ને ક્યાંક ઢોળે ફોડે ને. રાણી સાહેબાનો પરિચય નથી હજી કે. તો છોકરો ગયો બગીચામાં રમવા. આવીને એક ચળકતો પથ્થર હતો. એ કે હે ઓલી કે આ તો સાચો હીરો છે. એ કે આવું નહીં રમવાનું, બળી જવાય. એમ કરીને એણે ફેંકી દીધો. કોણે? આ કામવાળી બાએ. એ કે ચા અંદર રમ. અંદર રમવા ગયો ને ઓલી એમ થયો હીરો જ લાગે છે, જઈને પાછો લઈ આવી. રાજાને કીધું રાણી સાહેબાને વહેલી જવા, છોકરાને દવા વહી. જા ઘરે આવી. છોકરાને એને વરને સમજાયું કે આવું છે, હું જઈ આવું. સોની પાસે ગઈ. એ કે આ હીરો છે, કેટલા આપશો? સોની કે પથ્થરો છે, કંઈ હીરો નથી, ફેંકો બહાર. ઓલી કે પથ્થરા હું લઈ જવા, ઘરે વહી ગઈ. જેવી ગઈ એટલે ઓલો સોની લઈ આવ્યો, આ તો સાચો હીરો છે. એ ઝવેરી પાસે ગયો, જો રાજાનો ઝવેરી. એ કે આનું શું દેવો છે? ઓલો કે આખું રાજ વેચાઈ જાય ને તોય આના હીરાની કોઈ હીરો કરતાં મોટો હીરો છે. એટલે એની પેલી બગડી, ફેંકી દીધા. આવા કાચના ટુકડા લઈને અમારો સમય બગાડવા આવશે કે નીકળ બહાર. ઓલો વયો ગયો, ઝવેરી દોડતો ગયો, રાજાનું રાજ ખરીદી લાવ્યો. એણે ફેંક્યો ત્યારે હીરો તૂટી ગયો હતો.
ત્યારે હીરાએ કીધું, બાઈને તો મને મારી કિંમત નહોતી, સોનીને મારી કિંમત નહોતી તો ફેંકે, પણ ઝવેરી હીરા પારખોએ મારો ઘા કર્યો. ઘા કરે એને હું એનું મૂલ્ય ચૂકવી દઉં છું. લે તૂટી ગયો ને, લઈ જવાનો રૂપિયો આવે. જે પારખું છે ને હીરા પારખું, એણે આવા ઘા ન કરાય. એમ જે અન્ય માર્ગીઓ છે એને ઠાકોરજી પૂછશું કરાવવા, શું સાનુભાવ, શું જતાવું, શું સેવા, શું સ્મરણ, શું સત્સંગ. એ લોકો ગમે એમ બોલે તો ચાલે, પણ આપણે બ્રહ્મ સંબંધ લીધા પછી શેની સેવા કરવાની, શું કરવાનું? એવા ટાઈમ હોય છે, એવા કાંઈ રમકડા જેવા એવું ના. ઠાકોરજી કે તો ઝવેરી તને બનાવી દીધો વલ્લભે, બ્રહ્મ સંબંધ દઈને તને ગોવર્ધનનાથજીના હાથમાં હાથ સોંપ્યો અને તોય તે ફેંકી દીધો. એટલે કે તે પ્રભુને ઘરમાં ના પધરાવ્યા. જો છેવટે શું થાય? વહાં કી વહાં હી રહા. તો મારા વાલા, પુષ્ટિ માર્ગને સમજવો સહેલો છે, આચરણમાં મૂકવો સહેલો છે, પણ પ્રભુના તત્સુખનો વિચાર કરવો અઘરો છે. એમાં કાંઈ નથી કરવાના. આપણા ઘરે છોકરું આવે તો આપણે 2 દિવસનું હોય ને રજા આપે ડૉક્ટર, શરદી જેવું હોય, એ ડૉક્ટર કે તમે હમણાં છે ને મહિનો દહીં કે છાશ કે ખાતા નહીં, ખાટું ન ખાતા નહીં. ત્યાં સર મારા વાલા આપણે ખાઈ, એ મહિનો નહીં 6 મહિનો નાખે. શું કામ? મારા દીકરાને પાછી શરદી થાય. જેનો સંબંધ આ જન્મ પૂરતો છે, છતાંય આપણને જે વસ્તુ દહીં વિના ગળે ન ઉતરે. પિન્ટુ તો ઓસ્ટ્રેલિયા ગયો તો એને રોટલી ને શાક ન મળે તો વાંધો નહીં, પણ રોટલી લઈ આવે ને હારવાર દહીં લઈ આવે. તો 4 પાર્ટનર ભેગા રહેતા હતા, એટલે એ દહીં લેતો આવે, એટલે ઓલા લોકોએ શાક બનાવ્યું, રોટલી પિન્ટુ લઈ આવે બહારથી ગરમ કરે. ઓલા બધા સમજાવે, એ ભણતા ભણતા નોકરી કરવાની તું આવા ખોટા દહીંમાં નાખાશ. એટલે પિન્ટુએ તો 28 કડીની કવિતા લખી, મમ્મી દહીં નથી તો જિંદગીમાં કંઈ નથી, દહીં નથી તો જિંદગીમાં કંઈ નથી, $1 ચેક છે પણ અંદર સહી નથી તો ડોલરની કિંમત કાંઈ નથી. સરસ મોકલી હતી. તો મારા કહેવાનો આશય એ જ છે કે પ્રભુ નથી તો જિંદગીમાં કંઈ નથી. અબજોપતિથી રૂમ અને લોકર ભરાયા, પણ પ્રભુનો સ્પર્શ નથી તો એ ધનની કિંમત કંઈ નથી. ઘણું બધું કેવું છે, આ પુસ્તકો પડ્યા છે, પણ મજબૂરીનું બીજું નામ મહાત્મા ગાંધી. ખબર નહીં આ ઓપરેશન કરાવ્યા પછી શ્વાસ બહુ જ ચડે છે, પણ મારો વાલો એટલો કૃપાળુ છે, એટલો કૃપાળુ છે કે બોલાવે છે. પગ લટકાવવાની ના છે તોય મારો વાલો મારું ધ્યાન રાખે છે. અને મને આ અડધો પોણો કલાક કે કલાક करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है सब आपकी कृपा से मेरा काम हो रहा है चलती है मेरी नैया मझधार दिख नहीं रहा फिर भी किनारा मिल रहा है. આવો પ્રભુ તો જેને વલ્લભની કૃપા હોય એને મળે. આજે મનમાં હતું કે થોડું કલાક પુસ્તકો વાંચીશ,
પણ વલ્લભે કહ્યું છે યથા દેહે તથા દેવે. બહુ ખેંચીએ તો પાછો પડી રહીએ અને પગમાં એટલી ઝણઝણાટી થાય ટાંકામાં, હવે નહીં બેસાય. બાકી મારા વાલા વૈષ્ણવ, તમે બધા ત્યાં છો છતાંય મારી નજર સામે છે. ને સૌથી વિશેષ મારો પ્રભુ આમામ કરીને સાંભળે છે. અને આ બળ મને અમારો પ્રભુ બેઠો છીએ આપે છે. બાકી જ્યારે પલંગમાંથી ઉતરીને અહીં બેસું છું ને, ત્યારે મનમાં વ્યથા થાય છે, બેસાશે કે નહીં બેસાય, બોલાશે કે નહીં બોલાય. પણ આ બધું કૃપા મારા વલ્લભની છે. ગાય લઈ આવ્યા પછી દૂધ આપશે કે નહીં એની જવાબદારી આપણી નથી. અમને તે કૃપા કરીને સારું થઈ જવાનું હશે તો ઓપરેશન કરાવડાવ્યું, ચિંતાનું. બસ હવે અલૌકિકમાં દોડાવું છે, લૌકિકમાં પાછા પાડી દેજે. લૌકિક અમારે કરવું નથી. તો આવી તો ઘણી વાતો. એક શીતકાલની સામગ્રીની નાની વાત યાદ આવી ગઈ. ભલે શ્વાસ ચડે. અમેરિકામાં એક બેને ઠાકોરજી પુષ્ટ કરાવવા. હવે એમને 2 છોકરા, ડાયવોર્સ લીધેલા, નોકરી કરવી, છોકરાઓને ઉછેરવા, બધું મેનેજ કરવું. પ્યોર વૈષ્ણવ. હવે એના લગ્ન પ્રસંગ એટલે ત્યાંય સવારે ઠાકોરજીને પુષ્ટ નહીં કરાવેલા, પણ છતાંય બધું કરે અને નવું કાંઈ બનાવે એટલે પ્રભુને ધરે. હવે સત્સંગ રોજ સાંભળે, એ વલ્લભ, એ વલ્લભ, એ વલ્લભ, આ તો હવે એના લગ્ન પ્રસંગમાં આવાય એવું નહોતું, કારણ કે નોકરી, છોકરાઓને જવાબદાર. એટલે એણે એની બેનને ફોન કર્યો, મોટી બેન, હું અઠવાડિયા માટે આવું, પણ મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. ઈલાબેનનું એક વાક્ય મને આમ લાગી ગયું કે રોજ જિંદગીનો છેલ્લો દિવસ એમ જીવીએ તો 1 સેકન્ડ આપણે પ્રભુ વિના ના રહીશ. બેન, હું બધુંય કરું છું, પણ પુષ્ટ કરાવેલા નહીં. તો સત્સંગમાં સાંભળીએ છીએ કે ચિત્રને સેવા જાય. એટલે એની બેન કે એ બધી વ્યવસ્થા મેં કરી લીધી છે. હવે ઠાકોરજી તો આવે બરાબર કે છે કે નહીં. હવે અહીંયા આવ્યા, બોમ્બેનું પિયર. હવે અમદાવાદ આવ્યા, રાજી થતા આવ્યા કે લગ્ન પછી માણસ પહેલાં ઠાકોરજી પુષ્ટ કરાવીશ. અને જેના ઘરે ઉતરા તો એનો મોટો બંગલો. એની બેન કે હું ઠાકોરજી પધરાવીને આવવાની છું, તો તારે પુષ્ટ થઈ જાય એટલે આપણે 2 હારે સેવા કરશું. હવે અહીં આવ્યા, સમાચાર મળ્યા કે આજે જ ઈલાબેનનું ઓપરેશન કર્યું છે. હવે મૂંઝાઈ ગયા. એટલે એની મોટી બેને એમ કીધું કાંઈ વાંધો નહીં, મુંબઈમાં આપણે જઈને કરાવશું. ભાંગેલા હૃદય મુંબઈ ગયા. ઠાકોરજી પુષ્ટ ન થયા એટલે જેને લગ્ન ન એવો એને અંદર માહોલ નહોતો, અંદર ઈગરનેસ એટલે કે આતુરતા, ઠાકોરજીનો વિરહ. હવે ત્યાં ગયા તો ત્યાં કાંઈ મેળ ન પડ્યો. એટલે પાછો ફોન આવ્યો, બેન ઈલાબેન, મેં તો આ મારવાલા, હું એક દી સવારે આવીને સાંજે પાછી વહી જાઉં. મારે ટિકિટ 21મીની છે. મને જેની આજ્ઞા લઈ દો એ દિવસે હું આવું, ઠાકોરજી પુષ્ટ કરાવું. અને એની પહેલાં હું મારા ઠાકોરજીના માપના વસ્ત્ર, આભૂષણ બધું મારી પાસે છે ઈલાબેન. પણ એ પુષ્ટ કરાવેલા પહેલાંનું, એટલે એ તો સ્ટેચ્યુ ગણાય ને, એટલે એ મારે નથી ધરાવવા. હવે મારે એનો સ્પર્શ નથી કરાવવો.
મારે બધું જ નવું લેવું છે, ગુંજામાળા ને વસ્ત્ર ને પડઘા ને સિંહાસન ને પીછવાઈ ને ખોંડપાટ ને ખીલોના ને ટેન્ટીન ને લગાવ ને બધું. તો મેં તો એક કામ કરો, તમે સીધા શ્રીનાથજી જાઓ, ત્યાંથી અહીં આવો. તો મને કે તમે કયો એ તારીખે ટિકિટ બુક કરાવીએ. એની તારીખ જેની આજ્ઞા લઈને લીધી, નક્કી થઈ ગયું. પ્રભુએ એમને અઠવાડિયું તાપ કરાવ્યો. યાને તાવી જો, ટકોરા મારી જો બરાબર છે કે નહીં. અને જે આજ્ઞા આપી અને મેં એને ફોન કર્યો, અબજો રૂપિયાની લોટરી લાગી હોય એવા રાજી થઈ ગયા. હાસ, હું આવી હતી એકલી, આવી હતી ખાલી, હવે હું ભરેલી જઈશ. હવે હું એકલી નહીં, હવે અત્યારે હું પ્રભુને પધરાવવા આવી હતી. હવે પ્રભુ મને લઈ જશે અને છોકરાઓની જવાબદારી પૂરી થાય નીલાબેન, એટલે અહીંયા આવી જવું છે અને વ્રજમાં તમારી ભેગું આવું છે. મારો કહેવાનો આશય, એનો તાપ કેટલો કે પ્રભુ કે બસ હવે વાંધો. જો ઘણીવાર માટલું કાચું હોય ને, મારા વાલા ટકોરા માર્યા હોય તોય પાણી નાખો ને એટલે તૈડ પડી હોય ને તો પાણી તો નીકળી જાય. આ બરાબર ટકોરા મારીને પાણી ભરી જોયું કે આમાં પાણી નીચેથી જમશે એટલે વધુ ઠંડુ થશે પણ ખાલી નહીં થઈ જાય. આ બધી સાચી બની ગયેલી હકીકત છે. એટલે મારે એ જ કહેવું છે કે બ્રહ્મ સંબંધ લીધું છે ને આપણો હાથ વલ્લભભાઈ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો છે, તો તમે તો હીરા પારખું છો, ઝવેરી છો. આ પારખું થઈને ફેંકી ન દેશો, એની કિંમત સમજજો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત. गुरुदेव ने दंडवत प्रणाम करो. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો क्षमा करशो. બોલ वल्लभाधीश ધીશ કી જય. દ્રઢયેના ચરણાના કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं कली में चासो होया निवेरो. सुर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोસો. દ્રઢઈના ચરણ
દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો. શ્રી દ્વારકાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.